જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીએ. બાળકો, વાર્તાનું નામ છે ચાર ચતુર સ્ત્રીઓ. એક નગરમાં એક રાજા રહેતા હતા. તેના રાજ્યના પ્રજાજનો સુખ શાંતિથી રહેતા હતા. રાજા પણ પોતાની પ્રજાના સુખ દુઃખનું સારું ધ્યાન રાખતો હતો. તેના રાજ્યમાં ચોરી, લૂંટફાટ, ખૂનામરકી, ધાડ એવા અપરાધો તો હતા જ નહીં. એક દિવસ ન થવાનું થઈ ગયું. રાજમહેલ પાસેના એક બગીચામાં એક સ્ત્રીનું શબ મળ્યું. આખા નગરમાં હાહાકાર મચી ગયો. જોત જોતામાં તો લોકોના ટોળા ઉભરાયા. લોકોએ જોયું તો તે સ્ત્રીનું માથું કપાઈ ગયેલું હતું. એટલે એને ઓળખી કેવી રીતે શકાય? સિપાહીઓએ તો તેને ઓળખવા માટે ખૂબ પ્રયત્નો કર્યા, પણ તેમને સફળતા ન મળી. અમે આ સ્ત્રીનો પત્તો મેળવી નથી શકતા એવું એણે રાજાને કહી દીધું. રાજાને સમજાઈ ગયું કે મારા રાજ્યમાં અપરાધો થતા નથી, એટલે સિપાહીઓને અપરાધીઓના સગડ મેળવવાની આદત નથી. રાજાએ પોતે અપરાધીને શોધી કાઢવાનો નિશ્ચય કર્યો. રાજાએ તો વેશ પલટો કરી ખૂનીનો પત્તો મેળવવા નીકળી પડ્યા. કેટલા દિવસો આમ તેમ રખડ્યા, પછી પણ ખૂનીની કોઈ નિશાની હાથ ન લાગી. થાકી હારી રાજા તો એક કૂવે જઈને પહોંચ્યા. તેને બહુ તરસ લાગી હતી. કૂવા પર 4 સ્ત્રીઓ પાણી ભરી રહી હતી. રાજાએ વિચાર્યું, પાણી પણ પીશ અને આ સ્ત્રીઓની વાતચીતમાંથી કાંઈ નિશાની મળે તો જોઉં છું. બની શકે કે આ 4માંથી એકાદ પાસે કંઈક જાણવાનું મળે. રાજાએ સ્ત્રીઓ પાસે પાણી માગ્યું. એક સ્ત્રીએ રાજાને પાણી પીવડાવ્યું. બીજી સ્ત્રીએ રાજાને પૂછ્યું, તમે તો અજાણ્યા લાગો છો, ક્યાંથી આવ્યા છો અને ક્યાં જઈ રહ્યા છો? રાજાએ કહ્યું, હા, હું અહીંનો માણસ નથી. આવ્યો હતો વેપાર કરવા, પણ હવે વિચારું છું કે અહીં વેપાર નથી કરવો. ત્રીજી સ્ત્રીએ કહ્યું, કેમ? અહીં વેપાર કરવાનો વિચાર માંડી વાળ્યો? અમારા રાજ્યમાં તો સુખ શાંતિ ખૂબ છે. અમારા રાજા પણ બહુ ભલા છે. ત્યારે રાજા અકળાઈને બોલ્યો, અરે, હવે ક્યાં છે સુખ શાંતિ? રાજમહેલની પાછળના ભાગમાં કોઈ સ્ત્રીનું માથું કપાયેલું ધડ મળ્યું છે. તમારો રાજા તો એ સ્ત્રીનો પત્તો પણ મેળવી નથી શક્યો. આવા રાજ્યમાં કોણ વેપાર કરે? ચોથી સ્ત્રી બોલી, અમારી રાજાની નિંદા ન કરો, એ તો રાજાનું ધ્યાન ન ગયું, નહીં તો તરત જ એ સ્ત્રી કોણ હતી, કેવી હતી એનો ખ્યાલ આવી જાત. એ સ્ત્રીનું શબ જોઈ રાજાને સમજ પડી જાત એવું તમે કેવી રીતે કહી શકો? ત્યારે બીજી સ્ત્રી બોલી, અરે, એમાં વળી શી ધડ મારવાની હતી? તે સ્ત્રી પોતાના ખુલ્લા વાળ રાખતી હતી, ચોટલો વાળતી ન હતી. હા, તેનું લગ્ન થયું ન હતું, પણ આંખોમાં કાજળ આંજવાનો શોખ બહુ હતો. ત્યારે રાજાએ ચકિત થઈને પૂછ્યું, ઘરમાં કોઈને કહ્યા વગરે જાય છે, વાળ ખુલ્લા રાખે છે, કાજળ આંજે છે, પણ એ મળવા કોને જાય છે? ત્યારે ચોથી સ્ત્રી બોલવા જતી હતી, અરે પહેલાં, ત્યાં તો પેલી 3 સ્ત્રીઓએ કહ્યું કે ચલ આપણે હવે જવાનું મોડું થાય છે. ચાલો, ત્યારે ચોથી સ્ત્રી કશો ઉત્તર આપ્યા વગર ત્યાંથી નીકળી ગઈ. સ્ત્રીઓ જઈ રહી હતી ત્યારે રાજાએ 4 સ્ત્રીઓની વાતો ઉપર વિચાર કર્યો કે આ સ્ત્રીઓ મરનાર સ્ત્રી વિશે ચોક્કસ કાંઈક તો જાણે છે. રાજાએ 4 સ્ત્રીઓનો પીછો કર્યો અને એમના ઘરનો પત્તો મેળવી લીધો. પછી તે રાજમહેલમાં જતા રહ્યા. બીજે દિવસે રાજાએ 4 સ્ત્રીઓને દરબારમાં બોલાવી. કહી દો, નહીંતર તમને દંડ કરીશ. રાજાની વાત સાંભળી 4 સ્ત્રીઓ હસી પડી. કૂવા કાંઠે જે 3 સ્ત્રીઓએ રાજાને બધી વાત કરી હતી તે ફરી કહી સંભળાવી. ચોથી સ્ત્રીનો વારો આવ્યો ત્યારે તેણે હસીને કહ્યું કે મહારાજ, મને જેટલી જાણ હતી એટલી તો હું તમને કહીશ, પણ પહેલાં તમે એ કહો કે રાતે તમને બરાબર ઊંઘ આવી હતી ખરી? તમે કેમ જાણવા માગો છો? રાજાએ ઉત્તર આપવાના બદલે તેને સામો પ્રશ્ન કર્યો. ત્યારે કહ્યું કે મહારાજ,
સાંભળ્યું છે કે કોઈ પ્રશ્નનો ઉત્તર મળતા મળતા ન મળે ને તો રાત્રે ઊંઘ નથી આવતી. ચોથી સ્ત્રીની વાત સાંભળીને રાજા ચોંકી ગયા. કૂવા પર જ જે સ્ત્રીઓએ મને ઓળખી લીધો લાગે છે. તમે મને કેવી રીતે ઓળખ્યો? મારા સેનાપતિ અને મંત્રી પણ મને ઓળખી ન શકે એવી રીતે મેં વેશ પલટો કર્યો હતો, રાજાએ પૂછ્યું એમને. ત્યારે સ્ત્રી બોલી કે મહારાજ, એ તો બધું સહેલું હતું. કોઈ જીવતા માણસને તેની વાતચીત, ચાલવાની ઢબ પરથી જ ખ્યાલ આવી જાય છે. હા મહારાજ, વેપારીનો તો કામ ધંધા નિમિત્તે દેશ પરદેશ ભટકવું પડે છે અને જુદી જુદી પરિસ્થિતિઓમાં ખોરાક પાણી લેવા પડે છે, એટલે તેમને ખોબા વડે પાણી પીવાની આદત હોય છે. પરંતુ રાજા જ્યારે બહાર જાય ત્યારે તેને રાજદરબારી માન સન્માન મળતા હોય છે. તેને ખોબા વડે પાણી પીવાની આદત નથી હોતી. હા મહારાજ, કોઈ પણ અજાણી વ્યક્તિ બીજા રાજ્યના પ્રજાજનો આગળ તેના રાજાની નિંદા કરવાનું સહન ન કરે. જે રાજા કોઈ મૂંઝવણનો ઉકેલ શોધવા વેશ પલટો કરીને નીકળ્યો હોય તે પોતાની નિંદા સહેલાઈથી કરી શકે? રાજાએ કહ્યું, સરસ સરસ. રાજા તે સ્ત્રીઓની ચતુરાઈ ઉપર ખૂબ ખૂબ પ્રસન્ન થયા. પછી તેણે ચારે સ્ત્રીઓને કહ્યું, તમે ગુનેગાર નથી એ હું સમજી ગયો છું. હવે હું જે પૂછું એનો વારાફરતી ઉત્તર આપો. ચારે સ્ત્રીઓએ કહ્યું, પૂછો મહારાજ, તમે કેવી રીતે જાણ્યું કે મરનાર સ્ત્રી વાળ છૂટા રાખે છે, ચોટલો નથી વાળતી? તે સ્ત્રીનું માથું તો મળ્યું નથી. રાજાએ પહેલી સ્ત્રીને પૂછ્યું. ત્યારે કહ્યું, મહારાજ, તમારા સિપાહીઓમાં જો કોઈ મહિલા હોત તો તેને આ વાત સમજાઈ જાત કે જે સ્ત્રીઓ ચોટલા વાળે એની ગરદન નીચેના હાડકા આગળ કાળાશ હોય, એટલે સમજાઈ ગયું કે આ સ્ત્રીને વાળ છૂટા રાખવાની આદત હશે. તે સ્ત્રીનું લગ્ન થયું ન હતું તે વાત કેવી રીતે જાણી? પાછું એને આંખમાં કાજળ લગાવવાનો શોખ હતો, તેની ખબર કેવી રીતે પડી? રાજાએ આવું પૂછ્યું. ત્યારે સ્ત્રીઓએ કહ્યું કે મહારાજ, એ વાત પણ સાવ સીધી છે. મેં તે સ્ત્રીઓની આંગળીઓ ધ્યાનથી જોઈ હતી. તેની આંગળીઓના નખમાં સહેજે કંકુની રતાશ નહોતી, પણ જમણા હાથની મધ્યમાં આંગળી પર કાજળની કાલીમાં સ્પષ્ટ દેખાતી હતી. એટલે મને ખ્યાલ આવી ગયો કે આ સ્ત્રીનું લગ્ન થયું ન હતું. રાજા સાંભળીને ચકિત થઈ ગયો. પછી ત્રીજી સ્ત્રીને પૂછ્યું કે તે સ્ત્રી ઘેર કોઈને કહ્યા વગર પાલવથી મોં ઢાંકીને નીકળી પડી હતી, એ વાત તમે કેવી રીતે જાણી? ત્યારે કહ્યું કે મહારાજ, આ પણ દીવા જેવી સાફ વાત છે. મેં તેની સાડીનો છેડો જોયો. મોં ઢાંકેલું હોય એમ છેડો દાંતમાં પકડી રાખવો પડે. એની નિશાનીઓ છેડા ઉપર દેખાયા વિના ન રહે. એટલે મને સમજાઈ ગયું કે ઘેરથી કહ્યા વિના કોઈ નીકળે તો જ મોંને સંતાડવું પડે, અને એટલે જ પાલવ સરકી ન જાય એટલા માટે દાંત નીચે છેડો દબાવી રાખવો પડે. રાજાએ કહ્યું, તમે સાચું કહો છો. પાલવ સરકી જાય તો તે સ્ત્રીનું રહસ્ય ખુલ્લું થઈ જાય. ચોથી સ્ત્રીને હવે પૂછવામાં આવ્યું, તો તમે કહો તે કોને મળવા ગઈ હતી? પેલી સ્ત્રીએ કહ્યું કે મહારાજ, એ દુર્ભાગી સ્ત્રી ગોળના વેપારીને મળવા નીકળી હતી અને એને જ મળી હતી. તે ગોળના ગોદામમાં તેને મળી હતી. પછી ગોળના વેપારી એની હત્યા કરી છે કે કરાવી એ ખબર નથી. તમને કેવી રીતે ખબર પડી કે ગોળના વેપારીને મળવા આવી હતી? આટલી બધી ખાતરીથી તમે કેવી રીતે કહી શકો? ત્યારે સ્ત્રીએ કહ્યું, મહારાજ, ગોળના થેલા ઉપર જે માખો સામાન્ય રીતે જોવા મળે ને, એ મને આ સ્ત્રીની પાસે જોવા મળી હતી. એ જોઈને જ હું સમજી ગઈ કે તે સ્ત્રી ગોળના ગોદામમાં વેપારીને મળી હતી. ગોદામમાં ગોળ જથ્થાબંધ હોય છે, એટલે જો તે ગોદામમાં ગઈ હોય તો જ એના કપડા ઉપર ગોળ ચોંટ્યો હોય. ગોળ કપડા ઉપર લાગ્યો હતો એટલે માખો પણ ત્યાં જ આવી હોવી જોઈએ. રાજાએ શંકા વ્યક્ત કરતા પૂછ્યું, તે સ્ત્રી ગોળ ખરીદવા શા માટે જાય? જો ગોળ ખરીદવો જ હોય તો દુકાને જ જાય ને, ગોદામમાં શું કામ જાય? ગોદામમાં મળવા માટે જ તે ગઈ હોવી જોઈએ. તમારી વાત સાચી છે. રાજાને ચોથી સ્ત્રીનો તર્ક સમજાઈ ગયો. તરત ગોળના વેપારીને પકડી લાવવાનો સિપાઈઓને હુકમ કર્યો. થોડા જ સમયમાં સિપાઈઓ ગોળના વેપારીને પકડી અને આવ્યા.
રાજાએ વેપારીને ધમકાવ્યો કે સાચે સાચું કહી દે, નહીંતર મૃત્યુદંડ થશે. ગોળનો વેપારી ભયથી થરથર ધ્રુજવા લાગ્યો અને એણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો. મહારાજને વચન આપ્યું કે હું તારી સાથે લગ્ન કરીશ, અને હું એ સ્ત્રી સાથે લગ્ન કરી ન શક્યો. મેં તેને ના પાડી તો રડતા રડતા જવા માંડી. મને બીક લાગી કે મારું આ રહસ્ય બધાને કહી દેશે તો, એટલે મેં એને મારી નાખી. તેને કોઈ ઓળખી કાઢે એટલે એનું માથું કાપી મેં નદીમાં વહેવડાવી દીધું. રાજાએ તેને તરત સખત કેદની સજા કરી અને પેલી 4 ચતુર સ્ત્રીઓને ઇનામ આપી અને એનું સન્માન કર્યું. રાજાએ સ્ત્રીઓના કહેવાથી મહિલા સિપાહીઓની વ્યવસ્થા કરી. આના કારણે હવે રાજાના રાજ્યમાં સ્ત્રીઓની સુરક્ષા વધી ગઈ. રાજ્યમાં ફરી એકવાર સુખ શાંતિ સ્થપાઈ ગઈ. હવે જ્યારે આ ગોદામના માલિકને સજા મળી એટલે આખા રાજ્યના લોકોમાં કોઈ ગુનો કરવા માટે તૈયાર નહોતા અને આખું રાજ્ય સુવ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયું. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ.